યાદ અપાવી। વડોદરામાં રાત્રે નશામાં નબીરાએ બ્રિજની સાઈડમાં બેઠેલાઓને કારથી ઉડાડ્યા। યુવકનું મોત, 2 યુવતીને ઈજા, ચાલકને બચાવવા પરિવાર દોડી આવ્યો। વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં નશાની હાલતમાં ધૂત નબીરાએ 2 એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, તેમજ બ્રિજની સાઈડમાં બેઠેલા યુવક અને યુવતીઓને અડફેટે લીધી હતી, જેમાં MBAનો અભ્યાસ કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ અકસ્માતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી। તથ્યને બચાવવા તેના પરિવારજનો દોડી આવ્યા હતા। તેમાં ઘટનામાં પણ કાર ચાલક નબીરાને બચાવવા માટે તેના પરિવારજનો દોડી આવ્યા હતા। મૃતક યુવક અને ઈજાગ્રસ્ત બંને યુવતી પારુલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે। નજરે જોનારે કહ્યું કે ચાલક નશામાં હતો।